નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વિભક્તિનો પ્રત્યય એ કયા સંજોગોમાં આપણે અલગ લખી શકીએ અને કયા સંજોગોમાં એ વિભક્તિનો પ્રત્યય જે રહેલો છે એ શબ્દને ભળીને લખી શકાય એની આજે આપણે ચર્ચા કરવાના છે. બરાબર? તો ફરી તમને કહી દઉં કે કયા સંજોગોમાં વિભક્તિનો પ્રત્યય છૂટો લખવામાં આવે છે અને કયા સંજોગોમાં વિભક્તિનો પ્રત્યય જે શબ્દમાં ભળી અને સાથે લખાય છે એ આજે આપણે જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો ત્યારે આ તમારે ખાસ બાબતનું ધ્યાન રાખવાનું હોય છે. તો આપણે જોઈએ છીએ, અહીંયા મેં દ્રષ્ટાંત આપ્યા છે, તમને વધારે ખ્યાલ આવે. અહીંયા તમે જોઈ શકો છો, કમલેશ એ મહેશને માર્યો. બરાબર? કમલેશ એ મહેશને માર્યો. તમે વાંચો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા એ જરા મગજમાં થોડું ખટકે છે આપણને. બરાબર? કે એ આપણને બરાબર શબ્દની અંદર પ્રયોજ્ય હોય એવું આપણે લાગતું નથી. બીજું વાક્ય જોઈએ, તમે જુઓ, સોનલ એ એના મિત્રને પેન આપી. આવા પણ તમને સહેજ વાક્યમાં ખચકાટ અનુભવાતો હશે. ત્રીજું વાક્ય જોઈએ, માણસ એ સજીવો પ્રત્યે દયા રાખવી. બરાબર? તો આની અંદર તમે જુઓ છો કે એ શબ્દની સાથે લખેલો છે પણ આપણને થોડો ખચકાટ અનુભવાય છે. તો સાચું વાક્ય આ રીતે બનશે, કમલેશે મહેશને માર્યો. બરાબર? આમાં તમે જોઈ શકો છો કે સની અંદર એ ભળી ગયેલો છે માત્ર રૂપે. જુઓ. બરાબર? સની અંદર જે છે તમે જુઓ છો, સની અંદર એ માત્ર રૂપે ભળી ગયેલો છે ને સે બન્યું છે. બરાબર? કમલેશે મહેશને માર્યો. આ તમને યોગ્ય લાગે છે. એ રીતે અહીંયા બીજું આપણે દ્રષ્ટાંત જોઈએ, સોનલ એ એના મિત્રને પેન આપી. તો આમાં થોડું ખચકાટ અનુભવાય છે. સાચો આપણે વિભક્તિનો પ્રત્યય જે શબ્દના ભળીને લખાય છે એ અગત્યનું છે. સોનલ એ, આમાં લ જે છે ને, એની અંદર એ ભળી ગયો છે અને શબ્દ બન્યો છે એ. સોનલે એના મિત્રને પેન આપી. તો આ સાચું વાક્ય છે. આ જે બધા વાક્યો છે મિત્રો સાચા છે અને આ બાજુ જે વાક્ય છે ખોટા છે. જુઓ, માણસ એ સજીવો પ્રત્યે દયા રાખવી, તો ખોટું છે. સાચું શું થાય? માણસે સજીવો પ્રત્યે દયા રાખવી. બરાબર? માણસ એ, તો આમાં પણ સની અંદર એ ભળેલો છે એટલે આ રીતે બને છે. તો હવે નિયમ બની ગયો. નિયમ કયો બન્યો? તો જે શબ્દનો છેલ્લો અક્ષર, યાદ રાખજો, જે શબ્દનો છેલ્લો અક્ષર અકારાંત હોય, અકારાંત, તમે જુઓ, કમલેશ કમલેશ પાછળ. બરાબર? એટલે અકારાંત હોય એના પછી વિભક્તિનો પ્રત્યય એ, ઇન્વર્ટેડ કોમા છે, જોજો, વિભક્તિનો પ્રત્યય એ જુદો ન લખાય પણ એ અક્ષરમાં જ એ ભળી જાય છે. નિયમ બની ગયો. યાદ રાખજો, જે શબ્દનો છેલ્લો અક્ષર, યાદ રાખજો, જે શબ્દનો છેલ્લો અક્ષર અકારાંત હોય એના પછી વિભક્તિનો પ્રત્યય એ જુદો લખાતો નથી પણ એ અક્ષરમાં જ ભળી જાય છે. તમે જોઈ શકો કમલેશ એ, તો આ ખોટું છે. બરાબર? કમલેશે, અહીંયા એ સની અંદર એ ભળી ગયો છે. સોનલ એ, તો આમાં ખોટું છે. લની અંદર એ ભળી ગયો છે એટલે સોનલે. અહીંયા માણસ એ, તો ખોટું છે. માણસે, સમા એ ભળી ગયો છે. બરાબર? હવે આપણે જોઈએ કયા સંજોગોમાં આપણે એને છૂટો લખીએ છીએ. આપણે જે વિભક્તિનો પ્રત્યય જે છે એ વિભક્તિનો પ્રત્યય જે છે એ કયા સંજોગોની અંદર શબ્દમાં ભળીને લખાય છે એ આપણે જોયું. હવે કયા સંજોગોમાં છૂટો લખાય છે એ આપણે જોઈએ. તો જે શબ્દનો છેલ્લો અક્ષર, યાદ રાખજો, જે શબ્દનો છેલ્લો અક્ષર ઈ, નાનો ઈ, અહીંયા ઈ છે. બરાબર? હસ્વ ઈ અને દીર્ઘ ઈ. હસ્વ ઈ મિત્રો આ રીતે થાય છે અને દીર્ઘ ઈ આ રીતે થાય છે. બરાબર? એટલે જે શબ્દનો છેલ્લો અક્ષર ઈ, નાનો ઈ, અને ઈ, મોટો ઈ, જે શબ્દનો છેલ્લો અક્ષર ઈ કારાંત કે આ કે ઓ, યાદ રાખજો, ઈ કે આ કે ઓ કારાંત હોય એની સાથે પ્રત્યય અલગથી જોડાય છે. નિયમ બની ગયો. જે શબ્દનો છેલ્લો અક્ષર, યાદ રાખજો, છેલ્લો અક્ષર, આપણે છેલ્લો અક્ષરની વાત કરીએ છીએ. બરાબર ને? અહીંયા આ જે છે એ છેલ્લો અક્ષર છે. બરાબર? તો જે શબ્દનો છેલ્લો અક્ષર ઈ કારાંત કે આ કે ઓ કારાંત હોય એની સાથે પ્રત્યય અલગથી જોડાય છે. તમે જુઓ અહીંયા મનીષા. બરાબર ને? તો સા છે આ પ્રત્યય. મનીષા એ શૃંગાર કર્યો. તો આમાં એ જોયું અલગ લખાય છે, આમાં ભળી જાય છે.
આમાં અક્ષરમાં એ ભળી જાય છે પણ આમાં ભળતો નથી, બરાબર. મનીષા એ શૃંગાર કર્યો. બીજું જોઈએ, સુશીલા એ સરસ સમજાવ્યું. તો આમાં લા આ પ્રત્યય છે, બરાબર. આ પ્રત્યય જુઓ, આકારાંત છે, બરાબર ને, આકારાંત. ખ્યાલ આવ્યો? સુશીલા એ, તો એ પ્રત્યય છે, બરાબર ને. સુશીલા આકારાંત, સુશીલાએ સરસ સમજાવ્યું. ત્રીજું દ્રષ્ટાંત જોઈએ, માણસો ઓકારાંત પ્રત્યય છે. જો આ ઓકારાંત. માણસો એ સજીવો પ્રત્યે દયા રાખવી જોઈએ અથવા તો દયા રાખવી જોઈએ, બરાબર. તો તમે જોઈ શકો છો કે એ પ્રત્યય જ્યારે જ્યારે અકારાંત હોય અને એના પછી જો આપણે વિભક્તિનો પ્રત્યય મૂકતા હોય તો એ શબ્દની અંદર ભળી જાય છે. પણ ઈકારાંત આ કે ઓકારાંત શબ્દ હોય એની અંદર એ પ્રત્યય ભળતો નથી પણ છૂટો લખવામાં આવે છે. છૂટો એટલે શબ્દને અડીને લખવામાં આવે છે, બરાબર. જો ફરી તમને ખ્યાલ આપી દઉં, તમને ખ્યાલ આવશે કે જે શબ્દનો છેલ્લો અક્ષર, યાદ રાખજો, જે શબ્દનો છેલ્લો અક્ષર આકારાંત હોય અને એના પછી જો વિભક્તિનો પ્રત્યય એ મૂકવાનો આવતો હોય તો એ જુદો લખાતો નથી પણ શબ્દની અંદર ભળી જાય છે. અહીંયા જોયું આપણે, કમલેશે, સોનલે, માણસે, બરાબર. પણ કેવા સંજોગોમાં છૂટો લખાય છે? તો એવા સંજોગોમાં છૂટો લખાય છે કે જે શબ્દનો છેલ્લો અક્ષર ઈકારાંત આ કે ઓકારાંત હોય એની સાથે પ્રત્યય અલગથી જોડાય છે. અહીંયા જોયું, મનીષા એ, બરાબર, સુશીલા એ અને માણસો એ. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે વિભક્તિનો પ્રત્યય એ જે રહેલો છે એ અલગથી લખાય કે શબ્દમાં ભળી જાય એ રીતે લખાય. તો વિદ્યાર્થી મિત્રો, એ બંને રીતે લખાય છે, બંને રીતે લખાય છે અને એના માટેના આ બે નિયમો છે તમારે યાદ રાખવાના છે, બરાબર. બે નિયમો યાદ રાખજો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. ફરી વખત આપણે આવા સરસ મજાના ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લો. આવજો મિત્રો, આવજો.